દીક્ષા ગ્રંથ મુજબ દરેક સત્સંગીઓ માટે મહારાજ અને સ્વામીએ આપેલા અગત્યના નિયમો. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી. પરિસ્થિતિને બદલાશે તો હું સુખી થઈશ એવું આપણે માનીએ છીએ, પણ મહારાજે આપણને દેખાડ્યું કે પરિસ્થિતિ કોઈ પણ હોઈ શકે, પણ જો તમે તમારી સ્થિતિ એવી કરી દેશો તો કોઈ પણ સંજોગોમાં સુખી રહી શકશો. શ્રીમદ ભાગવતમાં આપણે જોઈએ તો કળિયુગ એને ક્યાં ક્યાં રહ્યો છે. પ્રથમ સ્કંધમાં જ વાત આવે છે કે દ્યુતમ જુગારમાં રહ્યો છે, પાનમ સુરાપાનમાં રહ્યો છે, વ્યભિચારમાં રહ્યો છે, અને માંસાહારમાં કહેતા કે હિંસામાં રહ્યો છે, અને દ્રવ્યાદિકની અંદર કહેતા કે સુવર્ણાદિકની અંદર રહ્યો છે. એવી વાત આપણને શ્રીમદ ભાગવત કરે છે. તો કળિયુગ આમાં રહ્યો છે. હવે આપણે અત્યારે કળિયુગમાં જ રહ્યા છીએ, પણ મહારાજના માટે પરમહંસો એવું લખ્યું કે કલી મેં સાચો સતયુગ આવ્યો. તો કળિયુગમાં સતયુગ મહારાજે કેવી રીતે કર્યો? તો મહારાજે કળિયુગને બદલાવ્યો નહીં, પણ હરિભક્તોને એવા નિયમો આપ્યા, એવી સ્થિતિ કરાવી કે જેનાથી કળિયુગમાં સતયુગનો અનુભવ થયો. એટલે મહારાજે આપણને એવા નિયમ બાંધી આપ્યા. આજની ભાષામાં વાત કરીએ તો આપણને એમ લાગે કે આ રસ્તા ઉપર કાંટા કાંકરા બહુ છે, તો રસ્તા ઉપર જો રબર પાથરી દેવામાં આવે તો કાંટા કાંકરા વાગે નહીં. પણ મહારાજ અને સત્પુરુષો આપણને સમજાવે છે કે રસ્તા પર તો ક્યારે રબર પથરાશે, એના કરતા આપણે જ આપણા પગમાં જો સ્લીપર પહેરી લઈએ તો આખો રસ્તો પર રબર પાથરેલું જ છે. આપણે કરવાનું છે, આપણે આપણી સ્થિતિ બાંધવાની છે. એટલા માટે સ્વામીશ્રી આશ્રય પછી સૌ પ્રથમ શુદ્ધિની વાત કરતા 26મા શ્લોકથી સ્વામી કહે છે, સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ. બધા જ વ્યસનો એનો ત્યાગ કરવો જોઈએ. એમાં સ્વામી ગણાવે છે કે સુરા, ભાંગ, તમાકુ વગેરે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. બીજી વાત સ્વામી કરે છે કે જુગાર વગેરેનો ત્યાગ કરવો જોઈએ. ત્રીજી વાત સ્વામી કરે છે માંસાદિકનો ત્યાગ કરવો જોઈએ. ચોથી વાત સ્વામી કરે છે કે ચોરી વગેરેનો ત્યાગ કરવો જોઈએ. આ વાત સ્વામી જણાવે છે. આ બધી વાતો જે સ્વામીએ સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખી છે, એના ઉપર જો આપણે નિરૂપણ કરવા જઈએ તો દિવસોના દિવસો જાય. એટલું બધું સ્વામીએ આમાં જ્ઞાન ભર્યું છે, કારણ કે આ સાર છે. વચનામૃત, સ્વામીની વાતો, શિક્ષાપત્રી જેવા ગ્રંથો, અને એની સાથે સાથે જીવન ચરિત્રો જે ગુરુ પરંપરાના, અને એમણે જે આપણને સમજણો આપી છે, એ બધી વાતનો સાર આ ગ્રંથમાં રહ્યો છે. એનું નિરૂપણ કરવામાં તો દિવસોના દિવસો જાય, પણ સમયની મર્યાદાને જોઈને આપણે અહીંયા જે મર્મની વાતો છે અથવા જે વાતો આપણને વિશેષ સ્પર્શે છે એના ઉપર લક્ષ્ય આપીશું. સામાન્યતઃ સત્સંગી દારૂ નથી પીતા, ચોરી નથી કરતા, જુગારાદિક નથી રમતા, કોઈ જાતના વ્યસનો નથી કરતા, એ આપણે જાણીએ છીએ. પણ સ્વામી એની સાથે આપણને સૂક્ષ્મ વાતો પણ આની અંદર જણાવે છે. સ્વામી આપણને કહે છે કે યદ માદકમ, જે કંઈ માદક વસ્તુ હોય, યદ ભવેદ માદકમ, જે કોઈ માદક વસ્તુ હોય એનો ત્યાગ કરો. દારૂ તો ન પીએ, પણ ઘણી વખત બીજી બધી વસ્તુઓની અંદર પણ આવી માદકતાથી આપણને સુખ આવતું હોય. 2003ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક ભાઈ આવ્યા હતા, અને એમણે વાત કરી સ્વામીની આગળ. ત્યાં એમણે વ્યસન મૂક્યું. શેનું વ્યસન હતું? કફના સિરપનું. એમને શરદી થઈ જતી હતી, તો એટલે કફ ટાળવા માટે સિરપ પીતા હતા, દવા પીતા હતા. એમાંથી દવાનું વ્યસન થઈ ગયું. રોજની દવાની એક બોટલ, કહેતા કે 300 રૂપિયાની બોટલ પી જાય ત્યારે જ એને શાંતિ થાય. આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને 2003માં મળ્યા ત્યાં સુધીમાં 9 લાખ રૂપિયાનો દારૂ એટલે સિરપ પી ગયા હતા. એટલા માટે સ્વામી કહે છે કે સુરા, ભાંગ, તમાકુ વગેરેનો ત્યાગ કરવો, પણ એની સાથે ધ્યાન રાખવું યદ ભવેદહિ માદકમ. બીજું કંઈ પણ માદક વસ્તુ હોય જે આપણને આવી રીતે કેફ ચડાવતું હોય તો એનો પણ ત્યાગ કરવો. બીજી વાત આપણને સ્વામી કરે છે 119ના શ્લોકની અંદર કે પર્વને દિવસે ભાંગ, જુગાર, દારૂ,
અપશબ્દો કહેતા કે ગાળો, એવી બધી ક્રિયાઓ, ગાળો બોલવી, એવી બધી ક્રિયાઓ ન કરવી. જો આ સૂક્ષ્મ વિવેક છે. પર્વ, કેટલાક એમ કે છે કે સોશિયલ થવું પડે, કહેતા કે લગ્નાદિક પર્વ આવે એની અંદર થોડો દારૂ પી લેવામાં વાંધો નહીં, એમાં આવું અભક્ષ્ય ખાઈ લેવામાં વાંધો નહીં. સ્વામી એનો નિષેધ કરીને આપણને સમજાવે છે કે આવા પર્વની અંદર પણ કંઈ પણ આપણાથી ન લેવાય. અને એ સ્વામી કહે છે કેટલાક જુગારાદિક શ્રાવણ આખો મહિનો અને કેટલાક વિશેષે કરીને જન્માષ્ટમી રમે છે, કેટલાક એવા પર્વને વખતે ભાંગ વગેરે પીએ છે. તો સ્વામી આનો નિષેધ કરે છે. શુદ્ધિમતી, ભગવાન છે એ જે શુદ્ધિમતી, જે શુદ્ધ પુરુષ છે એના પર ભગવાન એને વરે છે અથવા એના પર રાજી થાય છે. ભગવાન શુદ્ધિ પ્રિય છે. તો એટલા માટે સ્વામી કહે છે કે આવી શુદ્ધિ રાખવી. તો એવી શુદ્ધિ સ્વામી વાત કરે છે. બીજી વાત સ્વામીએ કરી કે જુગારાદિકનો ત્યાગ તો કરવો જ. એ તો સ્વામી અહીંયા આપણને સમજાવે છે કે પરિત્યાજ્યમ સદા દ્યુતમ, કાયમ જુગારનો ત્યાગ કરવો. પણ અહીંયા સ્વામી પછી આપણને વાત કરે છે કે સર્વ પ્રકારકમ, એટલે કે ખાલી પત્તા રમવા એ જુગાર નથી. આપણે જોઈએ છે રેસ એ પણ જુગાર છે, બિંગો ને એવા બધા સ્થાનો હોય છે એની અંદર પણ જુગાર રમાય છે, અને લોટરી પણ જુગાર છે. યોગીજી મહારાજ કહેતા કે કોઈ હરિભગત લોટરી લેશો નહીં, અને લેશો તો લાગશે નહીં. આ યોગીજી મહારાજના આશીર્વાદ મળી ગયા છે. એટલે સ્વામી કહે છે કે આવું જુગારાદિક કંઈ પણ સૂક્ષ્મ વાતોમાં આવું ધ્યાન રાખવું જોઈએ. માંસનો ત્યાગ કરવાનો સ્વામી કહે છે. એની સાથે સ્વામી આપણને કહ્યું કે મત્સ્યમ અંડાની, માછલી અને ઈંડા એ પણ માંસાહાર છે. કેટલાક એવું માને છે કે માછલી છે એ જળની વનસ્પતિ છે, તો સ્વામી કહે છે એવું નથી. કેટલાક એવું માને છે કે ઈંડા છે શાકાહારી છે, એટલે આમલેટ વગેરે ખાવાની પદ્ધતિ થઈ ગઈ છે, પ્રચલિત થઈ ગઈ છે આ બધી વસ્તુઓ. તો સ્વામી એનો આપણને નિષેધ કરે છે. એટલું જ નહીં, સ્વામી આગળ આપણને વાત કરે છે કે જળ પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા, દૂધ, જળ વગેરે ગાળેલું જ પીવું જોઈએ, અળગણ ન પીવાય. આ નિષેધ સ્વામી, કારણ કે શાસ્ત્રોમાં કહ્યું કે માંસમ તોયમ અગાલિતમ, અળગણ પાણી કહેવાય, એ ન લેવાય. અને આપણે જોઈએ છીએ કે આ સ્વામી આપેલા નિયમો સત્સંગમાં સામા એકદમ આપણને એવું કહેવાય કે અભણ જેવા માણસો. અમે ત્યાં ધરમપુર બાજુ ગયા હતા, અને ત્યાં કોસમકુવા ગામ અને કોળચા જ્ઞાતિના આદિવાસીઓ, આદિવાસીઓમાં પણ જ્ઞાતિ હોય છે, એમાં કોળચા એકદમ નીચલા ગણાય છે. એ લોકો તો બધા વ્યસન ને બધી રીતે પૂરા હોય, પણ એમણે સત્સંગ કર્યો ત્યારથી એમણે દારૂ ને માંસ તો છોડી દીધા, પણ એમણે વાત કરી કે સ્વામી અમે કોઈ દિવસ બજારનું એ નથી ખાતા. કારણ પૂછતા એમણે કહ્યું કે સ્વામી એની અંદર પાણી ગાળેલું વાપર્યું હોય કે નહીં એ શું આપણને ખબર પડે, તેલ ગાળેલું વાપર્યું હોય કે નહીં એ શું ખબર પડે. એ જોઈને અમે કોઈ દિવસ બજારું પદાર્થ નથી ખાતા. કેટલી ઉચ્ચ સ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના પ્રતાપે આજે સમાજમાં આવા માણસોમાં થઈ છે. તો સ્વામી આપણને એ સમજાવે છે કે આવી રીતે આવી શુદ્ધિ રાખવી જોઈએ. જીવનમાં જો આવી શુદ્ધિ હશે તો ભગવાન આપણને વશ થશે, અને તો ભગવાન સુખમ શાંત પરમામ શાંતિમ અને આનંદમ અર્પયેત, તો ભગવાન આપણને આવું શાંતિ ને સુખ આપશે. એવી જ વાતો આપણે જોઈએ છે પરદેશની અંદર. નાના નાના છોકરા હોય તો એ છોકરાઓને આપણે ચોકલેટ વગેરે આપીએ તો એ લોકો એ શેનાથી બની છે એ ઇન્ગ્રેડિયન્ટ્સ બધા એ વાંચે, અને વાંચી અને પછી જ ગ્રહણ કરે કે એમાં ઈંડા તો નથી આવતા ને, માંસાહાર તો નથી આવતા ને. આવો વિવેક નાના નાના બાળકોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના પ્રતાપે છે. તો એ બધી સ્વામી આપણને શુદ્ધિ રાખવાની વાત કરે છે. શુદ્ધિ પ્રિય હરિ, ભગવાન છે શુદ્ધિ પ્રિય છે. આ શરૂઆતમાં આપણને વાત કરે છે. આશ્રયનું લક્ષણ એ છે કે આ રીતે નિયમબદ્ધ થવું, નિયમ ધર્મમાં પાક્કા થવું, કહેતા કે આપણે શુદ્ધિના આગ્રહી થવું. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય એ ઉજળો સંપ્રદાય કહેવાયો. કવિવર નાનાલાલે કહ્યું કે આ સંપ્રદાય કેવો છે? આચાર સ્વચ્છતા, વિચાર સ્વચ્છતા, વ્યવહાર સ્વચ્છતા, આંતરબાહ્ય સર્વ પ્રકારે સ્વચ્છતાનો સંપ્રદાય છે. તો
તો એટલા માટે સ્વામી એ વાત કરીને હવે પછી સ્વામી આપણને આગળ વાત સમજાવે છે 32મા શ્લોકથી કે અહિંસાની વાત સ્વામી કરે છે કે અહિંસા આપણે જોઈએ છે 3-4 પ્રકારે હિંસા થતી હોય છે. એક તો હિંસા માનુષી હિંસા, માણસ માણસને મારતો હોય છે. શેના માટે મારતો હોય છે? તો સ્વામી આપણને અહીંયા જણાવે છે કે સત્તા, કીર્તિ, ધન, દ્રવ્ય એના માટે સ્ત્રી કે પુરુષે કોઈએ એકબીજાની હિંસા કરવી નહીં. એ વાત સ્વામી કરી માનુષી હિંસા. બીજી વાત સ્વામી અહીંયા આપણને જણાવે છે કે આવી રીતે મનુષ્યાણામ પશુણામ વા મત્કુણાદેશ્ચ પક્ષીણામ, કે કોઈ પણ માકડ, પક્ષી, જીવ જંતુ કોઈની હિંસા કરવી નહીં. કેટલીક વખત માંસ ખાવા માટે હિંસા થાય છે, કેટલીક વખત આપણા શારીરિક સુખ માટે થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, માખી મારે એ માણસ મારે. એનાથી આપણા અંતરની અંદર આપણામાં હિંસાની વૃત્તિ જાગૃત થાય છે. તો સ્વામી કહે છે કે એનો ત્યાગ કરો. એના માટે શું કરવું પડે? તો સ્વચ્છતા વધારે રાખવી પડે, વધારે ખ્યાલ રાખવો પડે, જેનાથી આવી સૂક્ષ્મ હિંસા કરવાથી પણ આપણે દૂર રહી શકીએ. કારણ કે સ્વામી આ 34ના શ્લોકમાં કહ્યું અહિંસા પરમો ધર્મ. ત્રીજી વાત કરી યાગાર્થમ અપી અજાદીનામ નિર્દોષામી પ્રાણીનામ, કે યજ્ઞ માટે પણ નિર્દોષ પ્રાણીની હિંસા ન કરવી. આ વાત શ્રીજી મહારાજે કરી. શ્રીજી મહારાજનું આ કેટલું મોટું પ્રદાન છે. જો આપણે હિન્દુ ધર્મનો ઇતિહાસ જોઈએ તો એની અંદર આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે આ વાત કરી, અહિંસક યજ્ઞનું જે સ્થાપન કર્યું એ ખરેખર બહુ મોટું જબરજસ્ત કાર્ય કર્યું. કારણ કે મહારાજે શાસ્ત્રોમાંથી આ વાતો શોધી, મહારાજે આપણને આપી. મહારાજે કહ્યું કે વેદમાં કહ્યું છે અજેન યજેત. તો અજ શબ્દનો અર્થ જે એવા અધર્મી હતા, જેને હિંસામાં વધારે રુચિ હતી, એવા વિદ્વાન પંડિતોએ અજ શબ્દનો અર્થ બકરો કરી નાખ્યો. અજનો અર્થ એક બકરો થાય, એક અર્થ એનો બકરો થાય છે, પણ એનો અર્થ એવો નથી કે અહીંયા એ વાત કરે છે વેદ. કારણ કે મહારાજે ધનંજય કોશમાંથી આ શબ્દ કાઢીને આપણને આપ્યો અને મહારાજે કહ્યું કે અજહ ત્રિવાર્ષિક વ્રીહિ, 3 વર્ષ જૂની થયેલી ડાંગર એ અજ કહેવાય, કે જે ફરી ઉગવાની નથી. એવાથી મહારાજ કે હોમ કરવો. પણ મહારાજે મહાભારતના શાંતિ પર્વમાંથી, મોક્ષ ધર્મના અધ્યાયમાંથી મહારાજે આપણને સમજાવ્યું અજસંજ્ઞાની બીજાની નો છાગમ હંતુમ અર્હથ. કહેતા કે અજ શબ્દનો અર્થ થાય છે કે બીજ. એનો તમે બકરો એવો અર્થ ના કરી શકો. એ વાત મહારાજે વાસુદેવ મહાત્મ્ય, નારદ પંચરાત્ર, મહાભારત વગેરે ગ્રંથોમાંથી આપણને સમજાવી. એના માટે મહારાજને કેટલું સહન કરવું પડ્યું. ભુજના દિવાન એ મહારાજને મારી નાખવા માટે આરબ મોકલ્યા. અમદાવાદના સુબા તેલના કડાયાની અંદર, ઉકળતા તેલના કડાયાની અંદર મહારાજને નાખી દેવા માટે તૈયાર થયા, તત્પર થયા. આવી ઉપાધિઓ સહન કરીને પણ શ્રીજી મહારાજે અહિંસક યજ્ઞનું પ્રવર્તન કર્યું અને એ પ્રવર્તન કરીને હિન્દુ ધર્મની અંદર બહુ મોટું આ કાર્ય કરી ને હિન્દુ ધર્મને શુદ્ધિ કરી. તો આ વાત તો બધી છે જ, પણ હવે પછી મહંત સ્વામી મહારાજ આપણને આની અંદર એક સૂક્ષ્મ વાત આપણને આવી રીતે સમજાવે છે સ્વામી. એની અંદર સ્વામી આપણને 38ના શ્લોકમાં કહે છે કસ્યાપી તાડનમ ચૈવ કરણીયમ કદાચન અપશબ્દા અપમાનાદિ સૂક્ષ્મ હિંસાપી નૈવ ચ. તો સ્વામી આપણને કહે છે કે કોઈનું તાડન ક્યારેય ન કરવું, અપશબ્દો ન કહેવા, અપમાન ન કરવું, કોઈ પણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. તો આ પણ હિંસા છે. કોઈને મારીએ તો એ તો દેખાય, પણ કોઈનું અપમાન કરીએ, કોઈને અપશબ્દો કહીએ તો એ પણ હિંસા છે. સ્વામી આગળ આપણને 39ના શ્લોકમાં સમજાવે છે કે માન, ઈર્ષા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી. આ ઘરમાં બનતું હોય છે. આ રોજિંદી ક્રિયામાં આપણે જોઈએ છે કે આ બધી વસ્તુ થઈ જતી હોય છે. મારું માનતો નથી, કેમ માનતો નથી, એમ કરીને આપણે મારી બેસીએ છીએ. કોઈ ઘરમાં આગળ વધી જતું હોય, અંદર અંદર ઈર્ષા થતી હોય. એવું નથી
કે સમોવડિયા હોય એને જ ઈર્ષા થાય છે. બાપને દીકરા પર થાય છે, દીકરાને બાપ પર પણ થાય છે, પતિને પત્ની પર થાય છે અને પત્નીને પતિ પર પણ થાય છે. આવા પ્રસંગો આપણે સાંભળીએ છીએ, આવા જોયા છે. તો એને લીધે એનું અપમાન કરે, વારંવાર અપમાન કરીને એને પાછો પાડવા માંગે અથવા અપશબ્દો એને કહે, તો એ બધાથી આ સ્વામી કે બહાર નીકળવું જોઈએ. પણ આ ગ્રંથની વિશેષતા એ છે, આપણા માટે સારું એ છે કે સ્વામી એનો ઉપાય સૂચવે છે કે કેવી રીતે આ ન કરવું. તો સ્વામી એની અંદર એટલા માટે આપણને અંતરદ્રષ્ટિ કરાવે છે, સ્વામી એટલા માટે આ વસ્તુ આ ના પાડે છે આપણને આવી ક્રિયા કરવાની. તો અહીંયા મહંત સ્વામી મહારાજ સમજાવે છે, મનસા વચસા વાપી કર્મણા હિંસને કૃતે તત્સ્થિતો દુખ્યતે નૂનમ સ્વામિનારાયણો હરિ. તો સ્વામી શું કે છે કે આપણે આ હિંસા કરીએ છીએ, આપણને એમ લાગે કે ઘરમાં આપણે કોકને માર્યા તો શું વાંધો આવી ગયો, થોડું એને બે ગાળો આપી દીધી તો શું વાંધો આવ્યો, અથવા કોઈનું અપમાન કરી નાખ્યું એમાં શું મોટો પ્રશ્ન થઈ જાય. પણ સ્વામી કે છે ના, મને કરીને, વચને કરીને, કર્મે કરીને હિંસા કરવાથી તેનામાં રહેલા સ્વામિનારાયણ ભગવાન દુખાય છે. જો આ વિચાર આપણે કરીએ, આ પ્રકારની જો અંતરદ્રષ્ટિ થાય તો સહેજે સહેજે આપણી વૃત્તિ આવી ક્રિયાઓમાંથી પાછી પડે. પ્રથમનું 62મું વચનામૃત મહારાજ સમજાવે છે કે ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં. કાજે ભગવાન તો ગરીબના અંતરને વિશે વિરાજમાન રહ્યા છે. તેઓ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ પણ અલ્પજીવને પણ દુખવવો નહીં. જો મહારાજે આપણને આ સમજાવ્યું કે સામેનાના અંતરની અંદર ભગવાન રહ્યા છે, હું એનું અપમાન કરું છું, હું એનું તાડન કરું છું કે ગમે તે કરું છું, તો ભગવાન એના અંતરમાં રહ્યા છે, દુખાય છે. આપણને એમ લાગે કે મારા પુત્રનું તાડન કરવું એમાં શું વાંધો, મારા પત્નીનું તાડન કરવું એમાં શું વાંધો, પણ એ પણ ભગવાનના ભક્ત છે. કારણ કે એમને શ્રીજી મહારાજનો, ગુણાતીતાનંદ સ્વામીનો, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આ ગુણાતીત સત્પુરુષનો સંબંધ થયો છે. ભગવાનના જે સંબંધમાં આવ્યા એ બધા જ સંબંધવાળા કહેવાય. એટલા માટે મહારાજ કહે છે કે આનાથી ચેતવું પડે. કાર્યાણીના બીજા વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે ઘણા એવા છે કે જે સત્સંગને મૂકી શકતા નથી, પણ સત્સંગની અંદર એને અભાવ અવગુણ એવું બધું રહ્યા કરે છે, એને લીધે એને સુખ પણ આવતું નથી. તો આનું કારણ શું છે? તો મહારાજે ત્યાં વાત કરી કે એની શાપિત બુદ્ધિ થઈ ગઈ છે. હવે શાપિત બુદ્ધિ થઈ ગઈ છે એનું કારણ ત્યાં મહારાજે જણાવે છે કે લોકમાં કહે છે કે એને ફટકાર લાગ્યો છે. તો મહારાજ કે એને ગરીબ માણસ, મા બાપ અથવા સંત એને દુખવ્યા હોય એટલા માટે આ શાપિત બુદ્ધિ થાય છે. તો આવી શાપિત બુદ્ધિ એ જે ન થાય એના માટે સ્વામી આપણને ચેતવે છે કે બીજી બધી હિંસા તો આપણે નહીં કરીએ, પણ આ સૂક્ષ્મ હિંસા એ કરીએ છીએ તો એનાથી મહારાજ દુખાય છે ને એટલે આપણે આ સત્સંગમાં સુખમ આનંદમ પરમામ શાંતિમ એ પ્રાપ્ત નથી કરી શકતા. તો ચેતવું પડે. હવે આપણો પ્રશ્ન એ છે કે સ્વામી મારાથી ગુસ્સે થઈ જ જવાય છે, અટકાતું જ નથી. શાસ્ત્રીજી મહારાજને નંદા સાહેબે આવી વાત કરી હતી કે સ્વામી ગુસ્સો થાય ત્યારે એવો ગુસ્સો આવે છે ને કે પેન હાથમાં હોય ને તો પેનને હું આપણી ટેબલ ઉપર પછાડું છું. એ વખતે બોલ પેન નહોતી એટલે લીંડી પેન હતી, તો એની નીપ આખી તૂટી જાય. શાસ્ત્રીજી મહારાજે ત્યારે નંદા સાહેબને ઉપાય સૂચવેલો કે જ્યારે પણ ગુસ્સો આવે ને સ્વામિનારાયણ 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 એમ 10-15 વાર બોલવું તો ગુસ્સો શાંત થઈ જાય. આ ઉપાય છે. ક્રોધ શાંત થઈ શકે છે, સ્વભાવ સુધરી શકે છે. આપણે પહેલા તો આ વિચાર કરવાનો છે કે હું જેની ઉપર આવું કરું છું એનામાં રહેલા, અંતરમાં રહેલા ભગવાન દુખાય છે. 62ના વચનામૃતમાં પ્રથમના 62માં મહારાજે કહ્યું કે હિરણ્યકશ્યપુ પ્રહલાદનો અપરાધ કર્યો તો ભગવાન છે ને અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે, તે ખમી શકે નહીં અને ગમે તે દ્વારે
અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. આ ભગવાન નહીં ખમી શકે. અને મારા અભિમાનનો મેં આવું કર્તવ્ય છે તો મારો નાશ થશે કહેતા કે મને દુઃખ પડશે. એક આ વિચાર સાથે સ્વામી આ ક્રિયા બતાવી આપણને શાસ્ત્રીજી મહારાજ કે સ્વામિનારાયણ 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 બોલવું તો ક્રોધ શમી જાય. અને ત્રીજી વાત જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને બતાવી કે ઘર સભા, જો ઘર સભા કરતા થઈ જઈએ તો આ ક્રોધ ઉપર ઘણો કાબુ આવે છે. આપણે 2008નું પ્રકાશ અને એ પછીનું પણ પ્રકાશ, હમણાં છેલ્લે 18ની સાલમાં પણ પ્રકાશિત થયું. આ બધામાં જે ઘર સભાની વાતો બધી આવી છે એ બધાની આધારે આપણે જોઈએ તો એમાં આપણને કેટલા બધા પ્રસંગ આવવા મળે છે. 85ના સમયમાં આપણા એક સ્વયંસેવક તરીકે આવેલા માંડવીના એક હરિભક્ત, અને એ જ્યારે ગુસ્સે થાય ત્યારે એના ઘરના કુટુંબના સભ્યોને ચપ્પલે મારે, ઢોર મારે. પણ ઘર સભા થવા માંડી, સમજણો એના અંતરમાં બેસવા માંડી કે ભગવાન સર્વ કરતા હરતા છે અને જે થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. એનો ગુસ્સો શાંત થઈ ગયો. ભાલચંદ્ર સીતાપરા નામના આપણા હરિભક્ત જમવા બેસે અને રોજ થાળી પછાડે, રોજ ભૂલો કાઢે, આખું ઘર ફફડ્યા કરે. એના પત્ની એની માતા કે આ ક્યારે ભૂલ કાઢશે ને શું થશે. ઘર સભા કરવા માંડ્યા. એને પોતાને અંતરદ્રષ્ટિ થઈ. રસોડા પર એણે મોટા અક્ષરે લખ્યું જે યોગી ગીતાના વાક્યો છે કે ગુસ્સો ખરાબ વસ્તુ છે, ગુસ્સો કરવો નહીં, મૌન રાખવું, એવું બધું એણે લખ્યું. અને ત્યારથી એનો ગુસ્સો શાંત થવા માંડ્યો. તો એટલા માટે સ્વામી કહે છે કે આ સૂક્ષ્મ હિંસા એ આપણાથી થઈ જતી હોય છે, એ પણ આપણે કરવી જોઈએ નહીં. લૌકિકી હિંસા, માનુષી હિંસા અને સમાજમાં ઘરોઘર થતી એ સામાજિકી હિંસા, એ બધાની વાત કર્યા પછી હજી એનાથી વધુ એક સૂક્ષ્મ વાત સ્વામી કહે છે, એ સ્વહિંસા. એ બહુ અગત્યનું છે. અને એ સ્વામી અહીંયા આપણને સમજાવે છે કે સ્વહિંસા કહેતા કે આપઘાત, આત્મઘાત. આત્મઘાતોપી હિંસેવ ન કાર્ય અતઃ કદાચન. તો સ્વામી કહે છે કે આત્મઘાત પણ ક્યારેય ન કરવો. એમાં સ્વામી અહીંયા એના કારણો જણાવે છે કે કેટલાક આપઘાત દુઃખથી કરે છે. દુઃખથી કરે. મુંબઈની અંદર એક 10-12 વર્ષ પહેલાની વાત છે. 4 કરોડના ફ્લેટમાં રહેતા એક ભાઈ, એને એક કેસ થયો હતો. કેસમાં હારી જઈશ એનું દુઃખ રહ્યા કરતું હતું. અને એ 14મે માળેથી એ એના પત્ની ને એના સંતાન એ બધા ઉપરથી કૂદી પડ્યા અને આપઘાત કરીને મરી ગયા. દુઃખથી હિંસા, દુઃખથી આત્મઘાત કરે. લજ્જા, એક ભાઈ મોટી ઉંમરના અને ચરોતરના, અને એનાથી એક ભૂલ થઈ ગઈ એવી રીતે. અને ભૂલ એવી થઈ ગઈ, એને થયું કે સમાજમાં હું શું મોઢું દેખાડીશ ગામમાં આવે, તો ગામના તળાવમાં ડૂબીને આપઘાત કર્યો. ત્રીજી વાત સ્વામી કરે છે ભય. ભયથી લોકો પોતે આવી રીતે આપઘાત કરે છે. અમારે અહીંયા સારંગપુરની બાજુમાં બોટાદમાં લેણદારોના ભયથી એક ભાઈ પંખે લટકીને આવી રીતે મરી ગયા. તો આવા પ્રસંગોની અંદર સ્વામી આપણને કહે છે કે આપઘાત ન કરવો જોઈએ. સારી ભાવનાથી પણ નહીં. સ્વામી કે તીર્થેપી, તીર્થમાં મોક્ષની ઈચ્છાથી પણ મોક્ષ પુણ્ય આપતી ભાવાત, કહેતા કે મોક્ષ કે પુણ્ય પ્રાપ્ત કરવાની ભાવનાથી પણ કોઈ દિવસ આપઘાત કરવો જોઈએ નહીં. એ કાંઈ આપણું આનો ઉપાય નથી. એનો ઉપાય તો આવી રીતે સમજણ છે. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું કે આંખ જે પાપણ છે જેમ આંખની રક્ષા કરે છે, હાથ છે જેમ કંઠની રક્ષા કરે છે, માવતર છે એ જેમ છોકરાની રક્ષા કરે છે, રાજા છે એ જેમ પ્રજાની રક્ષા કરે છે, એમ ભગવાન આપણી રક્ષામાં છે. આપણને અનુભવ થાય છે. કોઈ આપણને મારવા આવે, સીધો આપણો હાથ આમ ઊભો થઈ જાય છે. હાથ છે રક્ષા કરે છે કંઠની. કંઈ ધૂળ વગેરે આવે, આપણે આંખને કેવું નથી પડતું પાપડને પડી જા પોપચા ઢાળ દે, એવું કેવું નથી પડતું. એ તરત ઢળી જાય છે. એમ ભગવાન આપણી રક્ષામાં છે. આપણને દેખાય નહીં, આપણને ખબર ના પડે.
કાશીદાસ મોટા હતા, મહારાજની પાસે ગઢડામાં ત્યાં લાભ લેતા હતા, અને મહારાજ સભામાં બેઠા હતા, અને એકદમ મહારાજે કહ્યું કે મારા હાથ બળે છે, હાથ બળે છે, લાવો ઘી લાવો, ઘી લાવો. મૂળજી બ્રહ્મચારીએ જોયું તો મહારાજના હાથ લાલચોળ થઈ ગયા હતા. મહારાજ શું થયું? તમે તો ઢોલિયા પર બેઠા છો. મહારાજ કે મેં અહીંયા બેઠા હતા, પણ અહીંયા બેઠા બેઠા કાશીદાસ મોટાના ઘરમાં આગ લાગી હતી, એને ઓલવવા ગયા હતા, અને એને લીધે અમારા હાથ છે ને એ આ લાલ થઈ ગયા, અને એને લીધે આ તકલીફ થઈ. આ તો મહારાજે દેખાડ્યું. એ દેખાડતા નથી, પણ એ આપણી રક્ષા માટે સતત પ્રયત્ન કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોયું કે 1990ની સાલમાં દુકાળ પડવા જેવી પરિસ્થિતિ હતી, કારણ કે જન્માષ્ટમી સુધી વરસાદ નહોતો થયો. એટલે કેટલી ચિંતા થઈ જાય. સ્વામીને બધા પત્રો લખતા હતા. સ્વામી આખો દિવસ પરદેશમાં લંડનમાં કામમાં રહેતા, એટલે કંઈ બીજું કંઈ કરી ના શકે. તો સ્વામી આપણા માટે રોજ રાતના પ્રમુખ સ્વામી મહારાજ પહેલા સૂઈ જાય, દેખાવ કરે, પછી 11-11:30 વાગે સ્વામી ઉઠી જાય, અને ઉઠીને રાતના 2-2, 2:30 વાગ્યા સુધી રોજ ધૂન કરતા. આ ભગવાન છે એ આપણી રક્ષા માટે સતત પ્રયત્ન કરતા હોય છે, તો એમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. એટલે સ્વામી આગળ વાત કરે છે, સહ એવ નાશક સર્વ સંકટાનામ સદા મમ. મારા બધા જ સંકટનો એ નાશ કરશે. અને મહારાજે પોતે કહ્યું, પ્રથમના 70ના વચનામૃતમાં મહારાજ 2 વરદાનને યાદ કરે છે. આપણે ખાલી એક આ પ્રસંગનો વિચાર કરીએ ને તો પણ આપણને એક ધીરજ રે, બળ રે, હૂંફ રે. મહારાજે રામાનંદ સ્વામી એમને ગાદી આપે છે. અધિકાર આપે ને ત્યારે કોઈ પણ માણસનું મગજ બદલાઈ જાય. અધિકારનો કેમ ઉપયોગ કરવો એનો જ વિચાર કરે. રામાનંદ સ્વામી ગાદી આપે છે ત્યારે મહારાજ શું કરે છે? મહારાજ રામાનંદ સ્વામીને પ્રાર્થના કરે છે. અને કેવી પ્રાર્થના? મહારાજે પ્રાર્થના કરી રામાનંદ સ્વામીને કે હે રામાનંદ સ્વામી, ભગવાનના ભક્ત, એને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીંછીનું દુઃખ થયું. ભગવાનના ભક્ત, એના હાથમાં રામપાત્ર આવવાનું હોય તો મારા હાથમાં રામપાત્ર આવે, પણ ભગવાનનો ભક્ત કોઈ દિવસ દુઃખી ન થાય. આવું કોણ માગે? આપણા સગા નહીં, વાલા નહીં, કશું જ નહીં, તોય મહારાજે આપણા માટે માગ્યું છે. આ મહારાજ પ્રથમના 70ના વચનામૃતમાં કહે છે કે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે અમે રામાનંદ સ્વામી પાસે માગ્યું, એટલે હવે નહીં થાય. આવું માગે કોણ? આપણે ઘણા બધા હરિભક્તો માટે, બધા માટે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે આ કોરોનાની ઉપાધિ આવી છે તો વારંવાર પ્રાર્થના કરીએ છીએ કે એની ઉપાધિ ટળે. સ એવ નાશક સર્વ સંકટાનામ સદા મમ. એ ભગવાન મારા બધા જ સંકટ નાશ કરી નાખશે. આ વાત સ્વામી આપણને આગળ સમજાવે છે. કારણ કે સ્વામી કહે છે કે ભગવાન આપણા સંકટને નાશ કરવા માટે સદા તત્પર છે. આ એક વિચાર જો આપણને રહે ને તો આપણને પ્રશ્નોમાં કોઈ જાતની આવી મૂંઝવણ કે ગડમથલ કે અતિશય દુઃખ કે આપઘાત કરવા જેવા વિચારો ના આવે. કારણ કે મહારાજ જ્યારે એમને ગાદી આપે છે, રામાનંદ સ્વામી અધિકાર આપે ત્યારે કોઈ પણ માણસને એમ વિચાર આવી જાય કે એનો ઉપયોગ કરવો, કહેતા કે બધાને એ પ્રમાણે મારી ઈચ્છા પ્રમાણે વર્તાવી દેવા. મહારાજ એવું નથી કરતા. કેટલા દયાળુ આ ભગવાન છે. તો મહારાજ એ વખતે રામાનંદ સ્વામી પાસે માગ્યું કે હે રામાનંદ સ્વામી, ભગવાનનો ભક્ત, એને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થયું, પણ ભગવાનનો ભક્ત દુઃખી ન થાય. ભગવાનના ભક્તના હાથમાં રામપાત્ર લખ્યું હોય તો મારા હાથમાં રામપાત્ર આવે, કહેતા કે હું ભિખારી થઉં, પણ ભગવાનનો ભક્ત ભિખારી ન થાય. કોણ માગે આવું? અત્યારે આ કોરોનાની ઉપાધિ આવી છે. હું ઘણા બધા માટે પ્રાર્થના આપણે કરીએ છીએ કે મારા ઉપાધિમાંથી દૂર થાય, એને મુશ્કેલી ના નડે. પણ આટલા વખતમાં મેં ક્યારેય પણ એવી પ્રાર્થના નથી કે હે મહારાજ, એનો કોરોના મને થાય ને એનો કોરોના મટે. આવું આપણે કલ્પના પણ નથી કરી શકતા. એ મહારાજ કહે છે કે એક વીંછીનું દુઃખ આપણને થવાનું હશે ને તો મહારાજ કે હું રૂવાડે રૂવાડે કરોડ ભોગવીશ, પણ તમને નહીં થવા દો. તો દુઃખ થાય છે કેમ?
તો ભગવાનની આખી આ યોજના છે ને અલૌકિક છે, એના પર મારે વિચાર કરવો પડે. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનમાં કહ્યું, જે દુઃખે થાય સુખ જાનને તે દે છે દુઃખ દયા કરી, જેહ સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી. તો કે છે કે જે દુઃખે કરીને આપણને સુખ થવાનું હોય ને દુઃખ દયા કરીને આપે છે. મૂળજી શેઠ મેમકાના મહારાજનો સમાગમ કરવા ગઢડા આવતા હતા. રસ્તામાં એવો કાંટો વાગ્યો કે જોડા સહિત એમના પગમાં 1.5 ઇંચ જેટલો ઘૂસી ગયો. ચાલી શકે એવું રહ્યું જ નહીં. કાંટો તો કાઢ્યો પણ પાછા ઘરે ફરવું પડ્યું. અને પછી 15 દિવસ મહિના જેટલો ખાટલો થયો, કેટલા કે એટલા વખત આરામ કરવો પડ્યો. સાજા થયા એટલે મહારાજ પાસે ગયા. મહારાજ કે કેમ શેઠ સમય આમાં નહોતા આવ્યા? મહારાજ આવવા જ નીકળ્યો હતો પણ આ કાંટો વાગ્યો. મહારાજ કે અમે જ વગાડ્યો. અરે મહારાજ તમે આવું? મહારાજ કે જો તમે આગળ નીકળ્યા હોત તો તમારા વેરીઓ તમને મારવા તૈયાર ઊભા હતા, એનાથી રક્ષા કરવા માટે અમે તમને કાંટો વગાડ્યો. આ પ્રથમના 70માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે શૂળીનું દુઃખ કાંટે મટાડે છે. ત્યાં મહારાજે ચોરનું દ્રષ્ટાંત આપ્યું છે, પણ આ વાત મહારાજ અહીંયા આપણને કરે છે એટલા માટે એ જ સર્વ મારા દુઃખનો નાશ કરી નાખશે. જેતલપુરનું વધારાનું 7મું વચનામૃત છે, એમાં મહારાજ આપણને બાહેધરી આપે છે કે અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે, તેથી અથવા 7 દકાળી જેવું પડશે, તે થકી રક્ષા કરશું. મહારાજ કે છે મહાકષ્ટ 7 દકાળી એટલે કે ઉપરા ઉપરી 7 વર્ષ સુધી દુકાળ પડે એવું કષ્ટ, એના થકી રક્ષા કરશું. અને કોઈ ઉગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો ને સત્સંગ રાખશો તો, નહીં રાખો તો મહાદુઃખને પામશો. તેમાં અમારે કાંઈ લેણા દેણા